हेलो, जय श्री कृष्ण दर्शक मित्रों। आज हूँ मारी चैनल मारो फोन नंबर है 9987463722। आज हूँ अरज करी रही छूँ फाइनान्स मिनिस्टर देशना सीतारामन केसरीने। આવી રહી છે રૂડી દિવાળી। હું સિનિયર સિટીઝન 72 યર્સ ઓલ્ડ છે। મેં બેંકમાંથી ઓડી એકાઉન્ટમાં એનએસસીની લોન લીધી છે, પણ બેંકવાળા કંઈ સાંભળવા તૈયાર નથી। ઓગસ્ટ મહિનામાં હું બીમાર પડી। મેં બેંકને લેટર આપ્યો કે કે હું 6 મહિના પછી પૈસા ભરીશ, પણ મારી મેચ્યુરિટી આવી 17/10/2024। હવે 17/10/2024માં મેં 5,000 ઉપર લોન લીધી હતી, તો 80% લોન લેખે 4,000 થાય ને પ્લસ વ્યાજ છે તે 1,20,000ના સર્ટિફિકેટ પડેલા છે ને 1,06,000 છે તે મેં લોન લીધેલી છે। હવે બેંકને મેં બહુ રિક્વેસ્ટ કરી કે તમે એ કરો। હવે 9,323 રૂપિયા 17/10/2024ના દિવસે આવ્યા। એ પહેલાં મેં ઓગસ્ટ મહિનામાં મારી ડબલ પગની સર્જરી થઈ હતી, એટલે 6 મહિના માટે કીધું હતું, પણ મેં પહેલાં જ છે તે ભરી દીધા। 17/10થી મારી મેચ્યુરિટી આવી તો 4,000 બેંકને એમાંથી લેવાના લે ને પ્લસ વ્યાજ લેવાનો રહે। હવે એમણે કીધું બેંકે કે 1,800 રૂપિયા તમે ભરી દો, તો મેં 1,800 રૂપિયા પણ ડિપોઝિટ કરી દીધા। હવે મારે છે તે બધા જે એનએસસી છે એ મેચ્યોર આપણે 2025માં મોટા ભાગના થાય છે સર્ટિફિકેટ, એટલે થઈ ગયા છે। એ બેંકે છે તે મારી લાસ્ટમાં સાઇન પણ નથી લીધી। કસ્ટમર કેરમાં પણ કમ્પ્લેન કરું છું, પણ કોઈ સાંભળતું નથી મારું, ને માનનીય વડાપ્રધાનને પણ લેટર લખેલો, કારણ કે કોર્ટની અંદર જઈએ તો મને લાંબી પ્રોસિજર થાય। એટલે મારી બેન ગણો કે જે કંઈ ગણો, એ કાં તો ડોપ બેંક એ બેંક જ ગણાય છે। એટલે એ જે એનએસસી છે એની ઉપર છે તે રિન્યુઅલ કરેલા છે, એ ઓવરઓલ છે તે એની કરીને પછી મને લોન છે તે અપાવી દો, કાં તો બેંકની અંદર છે તે થાય। એટલે આ વસ્તુ મારી માટે મારી નમ્રતાપૂર્વક અરજ છે તેને ન ડોક્યુમેન્ટ્સ બતાવે ન એ કરે છે, એટલે પ્લીઝ મારી માટે કરવા અરજ છે, અને જેટલું બને એટલું આપણે આ છે તે આની અંદર મારો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એ છે તે વિનંતી છે, અને જેટલો બને એટલો વિડીયો શેર કરવા માટે અરજ છે। જય શ્રી કૃષ્ણ।